મારે વાત કરવી છે ઓનલાઈન ગેમિંગ છે ને એની સિરિયસ વાત કરવી છે. અને સૌથી પહેલા તમને એક નમ્ર વિનંતી છે, નમ્ર અપીલ છે કે આ વિડીયોને ખાસ લાઈક અને શેર કરજો ને કરજો. મિત્રો, મેં હમણાં એક વિડીયો મૂક્યો હતો જેમાં કીધું હતું કે ભાઈ ઓનલાઈન ગેમિંગ આપણે ન રમી, બરાબર. ઓનલાઈન ગેમિંગમાં કોઈ પૈસા જીતવાનું નથી. એ વિડીયોએ તમે બધાએ બહુ પ્રેમ કર્યો, બહુ શેર કર્યો, લાઈક કર્યો, હદ બારો. લગભગ 1.5-2 મિલિયન વ્યૂ આવી ગયા. અને એની અંદર બધી કમેન્ટો વાંચીને ત્યારે મને વધારે આઈડિયા આવ્યો કે આપણે જેટલું માનીએ છીએ ને એટલો આ અજગર મોટો નથી, એનાથી તો ક્યાંય વધારે મોટો છે આ ઓનલાઈન ગેમિંગનો અજગર. મિત્રો, તમે કમેન્ટ વાંચો. મારા એક મિત્ર છે ટાણા ગામના, આપણું જે કાઠિયાવાડમાં ટાણા છે ને ત્યાં, એણે લખ્યું કે 2 વર્ષ પહેલા અમારા ગામમાં એક યુવાન આ રમીની એને લત લાગી ગઈ, પૈસા હારી ગયો, કોઈને કહેવા જેવું રહ્યું નહીં, એટલે સીધો એને ગામનો કૂવો હતો ને એમાં પડી અને આત્મહત્યા કરી લીધી. એક વડોદરાનો મને મેસેજ આવ્યો કે વડોદરાની અંદર એક ભાઈના પડોશી 8 લાખનું દેણું થઈ ગયું આની અંદર હારી ગયા એટલે, અને 9 દિવસ પહેલા જ એને પોતાના જ ઘરની અંદર ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. એક છોકરો મને મેસેજ કરે છે કે મારા પપ્પા 37,000 રૂપિયામાં હારી ગયા. મિત્રો, તમે તમારા દીકરાને કેવા સંસ્કાર દેવા માંગો છો? આપણે જેવું કરતા હોય ને એવું આપણા દીકરા શીખે. આ દીકરો બિચારો સારો કહેવાય, એને ખબર પડે છે કે આ પપ્પા હાર્યા છે એમ કરીને, એટલે એને મને મેસેજ કર્યો, બરાબર, કમેન્ટ કરી કે ભાઈ મારા પપ્પા 37,000 હાર્યા. તમે જેવું શીખવાડશો ને એવું જ તમારા દીકરાઓ, તમારા સંતાનો શીખશે. એટલે આપણે એનું હોતે પાછું ધ્યાન રાખવાનું છે. અને બીજો મને એક મેસેજ આવ્યો કે મારા પડોશીનો એક દીકરો છે, એ ITI માં અભ્યાસ કરતો અને ના 3 લાખ રૂપિયા જેવો હારી ગયો અને ત્યાં એને આત્મહત્યા કરી લીધી. મિત્રો, આવા તો કેટલાય કિસ્સા છે. હું તમને હજી કહું છું કે જિંદગીમાં તમે ઓનલાઈન ગેમિંગમાંથી પૈસા નહીં જીતી શકો, નહીં જ જીતી શકો. ભલે ગમે એવડો મોટો સ્ટાર, ગમે એવડો મોટો ક્રિકેટર તમને કહી દે કે આ જાઓ પૈસા જીતતે, નહીં, જિંદગીમાં ન જીતી શકો. આપણામાં એટલી તો સમજ શક્તિ હોવી જોઈએ કે સામે કૂવો છે ને કોક આપણને એમ કે કૂવામાં પડી જાવ, તો આપણામાં એમ કહેવાય ને કે એટલી તો બુદ્ધિ હોય જ કે ન્યા પડાય નહીં, ન્યા પડવાથી આપણને નુકસાન થાય, હોય 100% એમ. એટલી આપણામાં સમજ શક્તિ હોવી જોઈએ. અને એક ભાઈ તો લખ્યું કે ભાઈ મેં ટ્રાય કરવા માટે આ શરૂઆત કરી અને મારે પહેલી જ ગેમમાં 3 એકા આવ્યા. હું હાલતો ગયો, સામે વાળો બાજી બંધમાં હાલતો ગયો, બરાબર. 20,000 રૂપિયા સુધી હું હાલ્યો, પણ સામે વાળો કઈ શું કહેવાય કન્ટિન્યુ રાખ્યું હાલવાનું. પછી મારા પૈસા પૂરા થઈ ગયા અને ગેમનો નિયમ હોય કે તમે આગળ ચાલ ન હાલો એટલે તમે સામે વાળો બાજી બંધમાં જીતી જાય. ભાઈ, સામે વાળો મતલબમાં એ લોકોનું જે બોટ આવે, ઓટોમેટિક સિસ્ટમ આવે, એ કામ કરતી હોય. તમને તમારા પૈસા ક્યારે ખાલી કરી જાય તમને ખુદને ખબર ન પડે. એક ભાઈ કીધું ને કે ભાઈ મહુડીની હુકડીને ઓનલાઈન ગેમિંગના પૈસા તમે ક્યારેય ઘરે લઈને જવાના નથી, બરાબર. આ 100% પૈસા ઘરે લઈ જાઓ, પણ કોણ લઈ જાય? ઓનલાઈન ગેમિંગ રમાડવા વાળા, બરાબર. એટલે આટલું મગજમાં રાખજો. અને કોક તમારી આજુબાજુમાં ગેમિંગ રમતા ને ઓનલાઈન ગેમિંગ, તેને 2 નાખજો. આ 2 નાખીને તમે એનું ભલું જ કરશો, તમે એના પરિવારનું ભલું જ કરશો, એ 100%ની વાત છે. બસ આટલું જ કહેવું હતું. લાઈક શેર બધાને આમ ફેલાવી દેજો વિડીયોને. બાકી રામે રામ. વધારે તો હવે તમે જ સમજદાર છો.